સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મહિલાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોએ મચાવ્યો હોબાળો. વડોદરામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં એક મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો છે. આ મૃતદેહની હાલત જોઈને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને હોસ્પિટલ વ્યવસ્થાપન સામે પરિવારજનોએ આક્રોશ કર્યો હતો. કોલ્ડ રૂમ સંભાળતા બેદરકારીના આરોપો પરિવારજનો દ્વારા લગાવાયા છે. હાલ તો પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ થયેલો મળ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મૃતદેહની હૃદય વિદારક હાલત જોઈ પરિવારજનોમાં પણ ભારે હોબાળો મચ્યો છે. હોસ્પિટલ વ્યવસ્થાપન સામે પરિવારજનોનો આક્રોશ ઉગ્ર બન્યો હતો. પરિવારજનોએ કોલ્ડ રૂમની સંભાળમાં બેદરકારીના કડક આરોપો લગાવ્યા હતા. આવી લાપરવાહી કેવી રીતે થઈ શકે? આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકનું નામ રંજનબેન વ્યાસ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.